ઘણી હોરવાની છે બાકી હવે એકલા વાળાને કામ થાય નહીં હવે લાવવો પડે કાલે ટીકા બાટલી લાવો ટીકુજી બાટલી છે ને એમને ચાલ લાવવા પછી એમને લાલા ચાલી છે ને એટલે હેડવાના જ છે હવે મારે એકલા નહીં તો થવાને નહીં વાઈડ હોરવાની નહીં બરોબર એટલે હું થાકી જાઉં છું ઘડીએ ઘડીએ પણ એ બાટલીને ટીકુજી બાટલીને ચાલ લાવવા પડશે કાલ કહું કાલ ટીકુજી બાટલી તો કાઢીએ છે ને એટલે સવારમાં લઈને હેડવાનું જ છે હમણાં કહું હવામાં લઈને હેડીને કામ પતાવી દેવડાવું કાલે ફરી લીલ કર્યો બિલ કર્યો ગલાવીને રેડી કરી દઈએ કામકાજ બધું હવે કાચો જરીક વાર બે આવું જરીક વાર બે આવું જો મેર પડે હોય ચોકડી કોકડી જો મંગાવી લો પોટલી બે પોટલી ઓય દેખાતું જ નહીં છે બાજુ બાટલી આવી હવે એને બાટલી ઉતારો હવે ટીકુજી બાટલી આવે છે હવે અમને બાટલી ઉતારવો પડશે અરે મારી હારી પીને જ આવે તો પીધેલી પીને જ આવે છે એનો કઈક જ્યાં કરવું એનો હવે એને ત્યાં ઉતારવી પડશે ઓહો દેખાય કે ન દેખાય કેવું છે શું બ્લોક નાખેલા લાગે તમને એવું લાગતું છે બ્લોક હશે એવું લાગે તમને એમ ને તમે શું કરો ખેતરમાં હું બસ બેઠો વાડ ઓરવી હતી કાલે હવારમાં આવી જાવ તો તમે ટીનોજી પીવડાવવું પડે તમારો કાલ હવામાં આપણે ચાર પોટલી લઈને હંગાથી હાડવાનું જ છે હા આજે એડવાન્સ માં તમારે પીવડાવવું પડે આપણો મારે પીવું છે હા મારે પીવાનો ટાઈમ થઈ ગયો છે હવે જી આપણે ત્યાં જઈને ભટ્ટી હા તો બરાબર ત્યાં જઈને ભટ્ટી જઈએ ને યાદ પીએ હા બસ કેવું બા હા બસ બરાબર છે બસ તમારી તમે તો શું કરો ઝઘડા છો હા બુડો ના બાબા વાંચો તો કરશી ને હું તમને એટલે જ કહું તમને વાડી વળી આલી છું હા તો એવું કરી આવજો તરીકો હા જોડો તો હેડ ગયું તો હેડો ચાલો પડશે નકર પર એનાજી ની આદો પતી જાય હો કે ઓય ઘરેથી બતાશે ભાઈ તો જરીક લો આ માપનું લેતા હોય તો અલે આ પૂરા તો બૈરાજો વળવાર કરી 20 રૂપિયા લાયો તો પેલા નહીં વળવાર કરવાની મને હાલ તો મને તમારી તો મને સાઉથ પર ના આજે તો તમારે જ પાવ પડશે હાલમાં લોડ છે છોકરો માકા આવડે લોડ છે યાર હું બૈરાજો વળીને 20 રૂપિયા લાયો તો ના પણ ના કરતા લોડ જ છે હું બૈરાજો વળીને 20 રૂપિયા લઈને આવ્યો તો હવામાં હોડ કરવા તમારે આવું પડશે હો કે હા હોડ કરવા પણ તમે તો બધું પી પીને જમીનો બધી કશી નાખી બરાબર તો આ તમે કોનું ખેતર હા આપણે હવે હમણું સંજયભાઈનું આપણે ભાગે નહીં રાખ્યું માટે બરાબર એમાં આપણે હોડ કરવાનું છે ખબર પડે ને તમને તમે એમની જોડે લઈ લો ને આપણે સંજયભાઈ થોડા પૈસા લઈ ગયા ઉપર લઈ લો બરાબર ચાલશે ને ચાલશે હા એમની પણ ઉપર લઈ લો સંજયભાઈ ઓ સંજયભાઈ હવે હોડ કાલ હવામ કરીશું થોડું બાકી રહ્યું છે થોડુંક 500 ઘેર જવું પડે એવું આવું ના હોય પાછળ જેઠ મહિનો આવે મારે ખેતર ખાલી જોઈએ વાત તમારી બરોબર પણ અમારે અત્યારે જવું પડે એવું છે હા ભાઈ 10 વીઘો જમીન આલી એ ભાઈ ફટાફટ કામ બધું પૂરું થઈ ગયું ઉડનું ખાતરનું બધું તો આ બધા લોચા લાપસી તમારા જ છે વાત બરોબર કાલ હવામ થઈ જશે સવારમાં પણ તમારું થઈ જશે તમે એની ચિંતા ના કરશો અત્યારે તમે ઉપાડ આલો ને તમે પેલા રોકડા કાલ આવામ બધું થઈ જશે ફરી બરાબર છે હા કાલ આવામ ફરી બધું પણ હવારમાં વહેલું હુડ થઈ જવું જોઈએ ખાલી જોઈએ વહેલા જઈશું બરાબર ચાલશે બીજા કાલે લઈશું કાલે સીધા ત્યાં હેડો વેલા પેલા ત્યાં જોડે બંધ કરી દેશે ને તો આપણે બે પીઝા વગર ના રહીશું યાર તમને એવી યાર હેડો વેલા હા તમારે પીવડાવવું પડશે આજે તો આજે હું પીવડાવવાનો છું કહ્યું એટલે જુઠું ના બોલું યાર નહીં મળી હું હોડ કરવા નહીં આવું તમે ચાલ આપણે હોડ પતાઈ દેવાનું ઘરે જમ થાય હા આપણે હું નહીં આવું તો તમે કાલે કહી દઉં હા અલ્યા મારી હારી બે બોટલો દેખાય ને હા ટીકુજી ને ટીનાજી મારા પૈસા બાકી મેલી ગયા ઓ એ ટેણાજી હક લઈ લે આર્યા ઓ ટેણાજી
બેહો તો આપણે બેહો. બેહો બે કેવો છે? એ દેનાજી. લાવો હાલો તો હાલો. લાવો એક લાવો. પેલા એક આજ હળો મને. તમને પણ નહીં મળે યાર, મારા પૈસા બાકી છે. એટલે આ પૈસા મળી જાય તમારા મળી જાય તમને. હાલો ને એક હાલો. મારા બાકીના પૈસા તો હા મને લ્યો લ્યો લાવો. તમારા પૈસા. કેટલા હતા બોલો હાલો જઈ. 270. આ કરી લો 270 તમે કરી લો હાડો એક વખત. પૈસા તમારા તૂટતા હતા ને અત્યારનું લાવો હાડો એક વખત આવો. તો અત્યારનું હાલો હાડો તમે. હા ભાઈ તમને હાલો હાલો જાય. અમને હે ને બંધ કરાવવું પડશે. તાર બે એક હાલો લાવો. તો હમણાં બંધ જ કરાવવું પડશે આ ધંધો આપણે હો કે એવું છે એમ ને? હા ધંધો હમણાં બંધ કરાવો લ્યો મારો કહું મારો તમને આ તો બહુ કડક હા. કડક રાખ્યું હે હા, જાય કે હા. ના વસ્તુ સારું બનાવ્યો વસ્તુ સારું બનાવ્યું. વસ્તુ સારું બનાવ્યું. છે નાખડું આવી ગયું. વસ્તુ સારું બનાવ્યું સારું. આપણે પ્યાર મોઢો બીજી મારી એક બીજી મારી એક લાવ બીજી એક આમ તો હળો ભાઈ આમ આગળ જાઓ જરીક. ટાઈટ છે થોડુંક એટલે એવું લાગે હે બહુ ટાઈટ થોડુંક લાગે મારા હાથ નહીં મળે હો. એવું કરું બોલ દઉં ક્યાં જઈને પીશું. ના મારજો એટલું મારજો મારજો બીજું હું તો કાલ તમારું હુડ થઈ જશે હો. જો કાલ ના આવડે કશું નહીં હો. હા બે લઈ લો એક. મારું એક જ પાલો બંધાવજો હમ. ના એક જ પણ ઘેર ગોળા બૈરું મારા ભાઈ મારા હે ભાઈ મારશે મને હો. હે? એટલે પણ એવું નહીં કે તો પણ ના રે ગુડો. એટલે નહીં હું પડવાનો તો પડાવું બાપા હું ના પડું કોઈ દાડે એટલે હું ના પણ કોઈ દાડે હું ના પડું આ તમારી પોટલી બોલો ને એના ને તમારી પોટલી લો. હા, લાવો હા. તમારી એક થઈ એક મારી થઈ ગયા હવે એમ નહીં યાર ભાઈ ડાયરેક્ટ ભજીયો ખાવા જઈએ ટીકુજી ટીનુજી આમાં જતા રહી ગયો હો. ટીનુજી તમે તો દારૂ મારું ખેતરે ગીરે મેલાયું બેસે વેચાઈ મારી તમે તો કશી લેવાની દીધો બુડો દારૂ ને દારૂ તો મારું બધું તમે કોઈ નાખ્યું બુડો ટેવ તો તને જ પાડી ને ભજીયો ખાવા તો આગળ ભૂખ લાગી છે ભાઈ ટીનુજી આ સારું એકવાર થઈ જાય ટીકુજી એક વાર થઈ જાય तुम हो हम हैं न तुम कम हो
न हम कम है जानी यार की है यारी निभानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी यार की है यारी निभानी ચાલો રમતુજી ભજીયા ખાતા બહુ ફેમસ થઈ ગયા ભજીયા બે ભાવનો છે હા એક 20 ગ્રામ અને એક 10 ગ્રામ તો તમારે જેવા ખાવા આપણે 10 હોગ્રામ બરાબર 10 ગ્રામ મારે રમતુજી ગરમ ગરમ ખાયા બરાબર છે લાવો ઘરે આવ્યું છે 200 બે કરી દો બદલી લેજો બધા ભાઈ જોવા ચટણી આલુ ચટણી આલુ પતી ગયા પણ લ્યો ડાયરેક્ટ અહીં તમ વાંધો નહીં તમ જ છો યો મોડો બીજી ટૂંકા મોડે પી લેજો લંબા રમતુજી ભજીયા થોડી ઉતાર રાખવી પડશે આપણે હવે કારણ કે આનું ઘરાકી એવું ચાલુ થવાની એમનું બોલે એટલી વાર આ તો તમે ફટાફટ ઉતાવળ કરો કારણ કે સારું હોય ને ઘરાક તો દેખાય જ છે અને આ શીરું બોર્ડ લેવો બસ સારું હોય ને પા હા ને લોટ તો હોય ને ભાઈ હા એનો. લોટ બધું ડુંગળી વાળી નાખી હા, બરાબર. રમતુજી બોલો જમાજી આ પેલી બે બાટલીઓ આવી છે હો બાબા. હોટેલ આવી પણ મફત ભજીયા ખાવા દુકાન ખુલ્લી છે, જોજે. ખુલ્લી જ છે, ભજીયા ચાલુ જ છે હે? ભજીયા ચાલુ જ છે ભજીયા ચાલુ જ છે આપણે બેન ભજીયા ખાવાના ધરણ ખાવાના પૈસા પણ તમારા પૈસા માંગે પૈસા આપણે કને માંગે આ તો પૈસો નહીં આ દાદા કન પૈસા માંગે ગયો હા, બસ. ના માંગે રમતુજી કઈ કયો હોય આપણે પૈસા આપણે આલે કઈ છે કોણ ખાય આપણે બરોબર હો ખાઈ જાવ તારે તમે રમતુજી બે જણા બેઠા છે ને જે ખાવા હે બે જણા બેઠા છે જે ખાવા વાહ અને આ તો પેલા અંબાલાલ એ અંબાલાલ પેલા પોણા ભાઈ હોય એવું લાગે છે તમે ડાકોરમાં નહીં મળતા ગોટા દહીં નાઠા ખાવા હોય રમતુજી ભજીયા હારા બનાવે એટલે અહીંયા જ આવે ને ખાવા એ ભાઈ રમતુજી અરે આ બાટલીઓ આવી છે. બાટલ લેવા આવી આજે તો હમણાં આજે છે ને એમની ભજીયો નહીં આવવાનો. બે વખત ખાધા વગર નાહી જાય મારે. એના પૈસા લેવા પડશે આપણે આ તો આપણે એવું જ કરો હાલો. રમતુજી એક ડીશ હાલ લેજો એક ઇડલી ચાલુ પણ તમારે આપણે પૈસા આપવા ચાલી પડશે. છે મંગાઈ ભાઈ ઓ છોકરા પૈસા મળી જશે પૈસાની ચિંતા ના કરો ઓ ટીકુજી હા ભેણાજી બોલો મંગાવો ભજમ મંગાવો અરે પણ બોલો પૈસા પેલા માગા પેલા પૈસા તો આપો. તમે કહો તો ખરા ભજીયાનો ઓર્ડર આલો પેલા રમતુજી બેડી ચાલો છે પૈસા કઈ વખત આલ્યા નહીં એટલે પૈસા આલ્યા વગર આપણે ભજીયો આવશે નહીં બરાબર. ખાઈને ગઈ વખતે તો મારો નહીં કીધી. ખાઈને આલો નાઈ જવા તમે પૈસા બુડો તમારી બે ડીશ ફરી હું તૈયાર કરી દઉં. આ તો હાલે છે પૈસા તમે બેડી લાવો એના પૈસા વાળો હાલે છે લાવો ને તમે પેલા મારા પૈસા દો પૈસા હું આ જાઉં હાલજો પૈસા હું આ જાઉં હાલજો પૈસા હું આ જાઉં હાલજો પૈસા હું આ જાઉં પૈસા હું આ જાઉં બરાબર પૈસા હું આ નહીં આપણે પી ગયો આપણે બધું પી ગયા બધું પી ગયા આપણે બધું પી ગયા એટલે જમનું પણ પી લીધું. શું કરો છો બુડો આપણે તો બધું પી ગયા બધું પી ગયા બધું પી ગયા આપણે તો પૈસા
આલો પૈસા એ બોય તમને લઈ જા પણ તમે મારે કોઈ ભાગી કોઈ ભાગી યાર રમતુજી આપણું ખુરશી પેલા દારૂ યાર ભાગીને તું બધી દારૂ પીને આવ્યા તમે તો અમારું યાર શું કરવા બેઠા ખબર જ પડતી નહીં ગઈ વખતે તમે કચરી વાલી ગયા ના ફરતો વધારે શું કરીશું હવે? અરે ઓય ભૈયા લાય ને ભાઈ યાર રમતુજી, અરે ભૈયા લાય પડશે હવે આપણે. દારૂ બારૂ બધું ફેર નાખી આવું હું તો ના ના ભાઈ એવું ના થાય હો. અરે વાળે ભૂખ લાગી આવી ગઈ કરવું પડશે આપણે તો હમણાં હવે પણ આપણે એમને નહાડો હેડો પેલા નહાડો છે ને? ઈ પાક આલો હાલો તો હેડો. તમે એ જોવાનું આજે મને ભૂખ લાગી મને કરો ને લોકો. બોલો. કરો. હા આપણે ખુરશી યાર તો બહુ નુકસાન થયું યાર બહુ નુકસાન કરી જશે આજે અમને. હવે હમણાં કંઈક આપણે રસ્તો કરવો પડશે પોલીસ વાળાને બોલાવીશું. એ તો સૌથી સારું યાર સારું, કંઈક હમણાં આપણું એમથી પોલીસને બોલાવવાથી જો આપણું વર્તું હોય હા, તો કોઈ બોલાવાય જ યાર બોલાવવું જ પડે. કારણ કે અમને શરમ નહીં ભરે કાયમ કાયમ હેરાન કરે આપણને. હા જોઈ કઈ પગે હાથો ના રહ્યો પોલીસ વાળા ફોન મારો. તો બાર લગાવી દો મારો તા ફોન મારો તમારો જોડ નહીં માજો નહીં આ કોણ જોડ આપણો આ વઢવારમાં ફોન આવી ગયો પડી જશું. પેલા અલ્યા તમે ફોન તો નહીં લીધો ને આ પાછી આ પેજો આ એક બે બાટલ અરે ભાઈ બાટલી કાઢો ફોન ગયો તો હતો. હા ધમાજી, આ ફોન ભૂલી ગયો હતો મારા ગજામાં જ હતો. રમતુજી લાવો ને તાર તમે મારો બહુ ફોન. ઉતાવળાયો. પોલીસ વાળાને ફોન મારો. હા કરું સારું હાલો હા પોલીસ સાહેબ હા પોલીસ સાહેબ બોલે બોલો હા આપણે અહીં આગળ કાસોરમાં થોડો ડખો થયો છે ભજીયાનો હોટેલ આગળ હા એટલે એમને બે દારૂ બી આવ્યા હતા અને અમારે થોડુંક હોટલમાં થોડું કરી છે પૈસા આપવાના છે બાકી છે કે પછી એમને ના ના એટલે અહીંયા લોકો ખાલી આવું બધું તોડફોડ કરીને ભજીયા ખાઈને પૈસા આલવા રહ્યા નહીં નાહી ગયા એટલે મારે થોડુંક નુકસાન હ એટલે મારે તમારી મદદ લેવાની જરૂર પડી એટલે મેં તમને ફોન કર્યો એટલે તમે તાત્કાલિક આવી આ એ છે કે પછી નીકળી ગયા જાઓ એ લોકો હજુ અમદ ગયા તમે વહેલા આવો એટલે પકડી ચલો આવી ગયા ચાલો જલ્દી ચાલો. બોલો કોને ફોન કરે તો અહીંથી અરે રમતુજી પોલીસ આવી ગઈ પોલીસ આવી ગઈ. હા બોલો આવો પોલીસ સાહેબ અમે જ તમને ફોન કર્યો બોલો શું આ બોલો જુઓ અમારા હોટલની પરિસ્થિતિ જુઓ તમે આ બધું જુઓ આ તાજું અહીં પડ્યું આ ખુરશી હાલત થયું શું આમાં તારે ખબર એ દારૂ પડી યાદ હા એમને ભજીયો ખાધો અહીં પૈસા આલી દઈએ ગયા અને તમે ત્યાં આવ્યા વગર આવી ધમાલ કરી નાખી ગયા આ બધું હજુ તોડ પડી. હજુ પ્યાના જ ગયા કઈ? વાગાય નહીં પહોંચ્યા હમણાં જ ગયા છે એટલે હાલત તમે થોડો પીછો કરો એટલે હું પકડી જઈએ જાઓ હલો સાહેબ તો આગળ પકડીએ અમને તમે આગળ નહીં જશે તો પાછા પકડાશે નહીં એવા ચલો જલ્દી ચલો સાહેબ મકાન પેલા બે લઈ જશે ને તો પકડ પણ નહીં આવે જલ્દી પકડો આજ બે જણા હતા પેલા પેલું ખરું કર્યું ને બાજી ભોગવી કોણ હલે કોણ હે? એટલે શું બોલો સાહેબ ના સાહેબ અમે અમે કશું નહીં કર્યું કર્યું નહીં ત્યાં દુકાનમાં થયું કેમનું આ બધું તો અમે નહીં કર્યું ભાઈ. પણ કેમનું આ સાહેબ થયું અમે કશું નહીં કર્યું તમે નહીં કર્યું બરોબર અમે નહીં કર્યું. ચલો તો સાહેબ આ બે એમને જ આ બધી તોડફોડ કરી એટલે તમે એમને આ દુકાનદાર એવું અમે કે આયા જ નહીં સાહેબ અમે નહીં આવ્યા બરોબર અમે નહીં એ નથી આ વાતો નહીં પણ સાહેબ દુકાનદાર એવું કહે છે કે આ તોડફોડ તમે બે કરી ના સાહેબ અમે નતા તો આનો ભરણપોર છે કોણ એમને જ છે? કરી છે રમતુજી આટલું ને સાચી વાત છે. આ તોડ્યું આ ભજીયાનું આ બધું દુકાન ખરાબ કરી બરોબર તો આનું પૈસા કોણ હાલશે હવે તમારા બે માંથી આજે પૈસા આજે ચલા સાહેબ કેટલા હાલશે ભાઈ એટલે તમારા કેટલા પૈસા થયા ખર્ચો કેટલો થયો તમારો આ તોડ્યું એના ભાઈ એમ
તમારે તો પૈસા નતા ને આયા તો નહીં તાર લગી તમે ના કહેતા કે પૈસા નહીં હાલ દે તમે પૈસા દઈએ બીજી કઈ વાત ના કરતા તમે ખર્ચો બોલો ને ભાડું આપણે ભાડું આપણે ખર્ચો થઈ જાય આપણે અંદાજ ખર્ચો 1000 રૂપિયા જેવો થાય. ચલો હજારની વાત નહીં 2000 કે 3000 કોઈ લે. આપણે ફાયદામાં લેવાનું. બધા જીવવાનું આવી જાય ને 2000 લઈએ. દારૂ તમે પીધું થોડું તમે દુકાનદારે મને એવું કહ્યું કે આ થોડું તમે આ સાહેબ 1500 પણ 1500 અમને 2000 નું નુકસાન થયું અમને બીજા નહીં વધારાના કોણ હાલશે પેલા 500 લાય 500 પેલા હે પૂરું કરો એમનું ખાતું 1500 તો સાહેબ ના પોવાય હો. અમારે કોઈ જ જાય ભાઈ. હા 2000 અપાવડાવો તો બસ નહીં આમાં સમજાવાશે નહીં દુકાનમાં તોડફોડ કરી તારે આ પૈસા આપવા થાય ને તમારે પછી તો નહીં આમાં બેહાઈ જજાવ તમે બેહાઈ જજાવ તો હવે તમે બેહાઈ જાવ હું અને જે છે આપનો ખર્ચો કોણ હાલશે જે આ છે તોડફોડ કરી એનું અત્યારે જે હું આલુ લઈ લો ચલો તારે હેડો પોલીસ સ્ટેશન ભાઈ બે બરોબર પોલીસ સ્ટેશને જડો ને બરોબર જો આગળ લો 2000 પૂરા તમારે કઈ જોજો આલ દો ભૂલ થઈ ગયો નહીં કામ કરી આવું કામ નહીં કરવાનું આપણે આ તમારા લીધે જ બધું થાય છે પૂરો લો આ તમારા 2000 પૂરા કર્યા છે અમને લો 2000 આયા ને પૂરા ને? 2000 છે ગણી લો તમે હવે બરોબર છે ને હવે તમારો ખર્ચો પૂરો થયો તો અમને લઈ જઈએ ને હવે. એમને શું વધારે થોડોક મેથી પાક હા તો મેરી પાક તો આપવો જ પડશે ને એમને સમાધાન કરી આ સમાધાન કરે ને આજ કર્યું હવે કાલે કરશે ફરી એટલે જ કહું છું કે આપણે થોડું મેથી પાક કરીએ. હા ચાલો હાડો પોલીસ સ્ટેશન આવે રમતુજી હા ધમાજી આપણે અમનું કંઈક તો કરવું જ પડશે હા કરવું પડે કારણ કે નકર આપણે તો આ સારું હોય ને દુકાને બંધ કરી દઈએ પડે. અને આપણે ઘેર શું બૈરી છોકરો હોય એ બધું ફરી આપણે શું કરીશું કઈ લાઈન ખવડાવી સમજવાનું ભેગા કરીએ. એટલે આપણે સમાજવાળાને મુખીને બોલાવીએ અને જે આ દારૂ પીનારા છે એ અને આ જે દારૂ ગામમાં ગારે છે એમને હોત બોલાવીએ બધાને બોલાવવા પડે. અને એમનું કંઈક નિવેડો લાવીએ કે દારૂ સમાજમાં બંધ થાય. મુખી જે કરે તો આ એ જ ને મુખી એ જ કરશે કે એમને દારૂ બંધ થાય એ સારું જ ગમશે. હા અને આપણે દારૂ બંધ થાય એ બાજુ જ આપણે આપણે સમાજનું ફાળો દઈશું. તો આપણે એનો મુખી મળી જઈએ બરાબર. તમારા ભજીયાનું આટલું ખાવી દુકાન બંધ કરી દઈએ બંધ ફટોફટ. કરી દે ફટાફટ. ફરી જઈએ આપણે હા. હું તો હવે આ બકરો રેડી કરી દઉં બરાબર પૈસા લો હાલો ચંદુજી રમતુજી આ દુકાન રાખી દઉં. બા હવે લોક બો હરકો મારી હાલો. લે હાલો આપણે અત્યારે જઈને એમના હે ને મળીએ અને કહીએ કે આ રીતનું અમારે થયું પણ આ આખા સમાજની વાત છે આપણે મુખી બાપા પણ ઘેર હશે. હશે જ ના અત્યારે તો બેસી થોડું નહીં હોય તો બેઠા જ છે જો. જ ના હા હતા બાપા રોંગ બાપા રમ 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 રમ. બોલો હવે આપણે સમાજની વાત માટે આવ્યા છે અમે કે આપણા સમાજમાં જે આ દારૂની વાત આવે છે કે જવાઈયા ગળ્યું બધી દારૂ પીવે છે બરાબર. અમારે તો આજ નુકસાન થયું જ છે પણ અમારા માટે નહીં આવ્યા કે અમારે આજ થયું એટલા માટે નહીં આવ્યા પણ બધાનું વિચારીને આવ્યા કે સારું ભાઈ આજે દારૂ પીવે અને દારૂ ગાર બેની વાત તો એમના ઘરનો છોકરો બૈરી તે પેલી થાય હેરાન થાય અને ગારે છે એની વાત કરો તો એ આપણે બંધ કરાવવું છે એમ. તો તમે કંઈક એનું આપણે જે દારૂ ગારે છે એની વાત કરું અને આ જે અમારે ત્યાં આવ્યા હતા બે જણ અત્યારે એ તો રોજ માટે આવે જ છે પણ એમને કંટાળી ગયા છે અને બીજા કેટલાય કંટાળ્યા છે તો એમને નહીં બોલાવાના એવા જે હોય બધા સમાજ વિશે દારૂ તો બંધ જ છે ને સમાજમાં. કશું નહીં બંધ તમે તો બહાર નહીં ન્યા કરતા હોય તો એક બે તો ગામમાં એવા હોય ને. એક બે એવા તો કેટલાય છે પણ તમને ખબર નહીં હોય મૂકી સાહેબ તો મને એવું ખબર પડે તો બોલાવો તોડફોડ કરનાર. તો એ તો હવે પોલીસને અમે બોલાવી હતી એટલે એમને પકડ્યા છે તો એમને બોલાવીએ અને એ લોકો કંઈથી પીવા માટે લેવા જાય છે એમને ફરી આપણે પકડીએ બરાબર. તો તમે પોલીસને ફોન કરો
હલો હેલો. પોદાર સાહેબ. હા બોલો સાહેબ. હા પેલા બે આરોપી હે ને અમારા ગામના. હા ગઈકાલ રાતે અમને તોડફોડ કરી હતી એના કારણે અત્યારે રિમાન્ડ પર છે. હા તો સમાજ વચ્ચે લેતા કયા ગઈ એ ગામમાં. ગામમાં પંચાયતે? હા પંચાયત. સારું ચલો વાંધો નહીં, પંચાયત ગોઠવે તો આવી જઈએ તો એ લઈને. હા બંને આરોપી અહીંયા જ છે. હા લેતા હા ચલો લઈને આવ્યા. હાલો સાહેબ, આગળ પંચાયત આજે ગોઠવી છે સરપંચજીએ, એટલા માટે આજે બોલાવે છે, જવાનું છે. ચલો આ બેન આરોપીને લઈ. બોલો સરપંચજી. બોલો. સાહેબ. બોલો. બોલો સરપંચ સાહેબ. બે આરોપી લઈ ગયા. હા લઈ ગયા હતા ને ગઈકાલે ફોન આવ્યો હતો, એમાં તોડફોડ કરી હતી, એના લીધે અમને લઈ ગયા હતી. કેવી રીતે તોડફોડ? અમને દારૂ પીના દુકાનેથી ફોન આવ્યો હતો કે દારૂ પીના બધું રોજના માટે છે અમની પર, તો હવે અમને કંઈક સજા કરો. તમને ફોન આવ્યો તો અમે લઈ ગયા, ગઈકાલ રાતે લઈ ગયા, રિમાન્ડ પર લીધા છે. દારૂડિયા છે એમ? હા. હોય બોલો. કમ આવી ગામમાં ધમાલ? હવે પછી નહીં થાય, અમારી જે ભૂલ થઈ ગઈ એના બધે અમે માફી માંગીએ છીએ. તમે જે સજા કરશો એ અમને મંજૂર છે, અને આજ પછી અમે દારૂ પર નહીં પીએ. ભૂલ થઈ ગઈ એટલે હવે અમે સમાજ વિશે થોડુંક વિચારીશું કે અમે સમાજને પણ કહીશું કે હવે આજ પછી દારૂ ના પીએ અને અમે પણ નહીં સમાજ પીએ. શું શીખે? સાચી વાત છે, હવે ભૂલ થઈ ગઈ, હવે કરીએ શું બીજું? બોલો, તમે જે સજા કરવા એ મંજૂર છે. 6 મહિના સમાજમાં કશો વાંધો નહીં, અને ફરતી આવી ભૂલ થવી ના જોઈએ. નહીં થાય. પણ આ પીન તો આયા ના નહીં, પણ જે બનાવ્યું એનું હા તમારી કાર્યવાહી જે હોય એ કરો. અમારી તો કાર્યવાહી કરીએ છીએ આગળ પછી. બાકી 6 મહિના સમાજ બહાર છે અમારે. હા, તમારી કાર્યવાહી થતી હોય કરો. અમે કરવા તૈયાર છીએ આગળ. શું કરી લો આગળની કાર્યવાહી? અમને ગામની બહાર કાઢો કોઈ વાંધો નહીં અમને, પણ જે બનાવે છે ત્યાંથી શરૂઆત થઈ હા, એ જે તો કંઈક ભૂલ કરવું કરી પડે ને. જે ભૂલ એમને કરી હા. એ સજાના પાત્ર. આ સજાના પાત્ર તો છે જ એ બંને જણા. આ જે બનાવનાર છે એ સજાના પાત્ર જ કહેવાય ને. તો એમને બોલાવો. કઈથી પીધો તો? પૂછી જો ત્યાંથી પીધો હતો. બોલાવો ટેણાજી. બોલો મુખી બાપા, મને ચમ બોલાવો? સમાજમાં દારૂબંધી અને દારૂ ચમકારો. મારી ભૂલ થઈ ગઈ. તમને ભૂલ થઈ જાય આવી? એટલે બહેરું છોકરા હતું, પાલવા હતું, આમ એકમ પણ આ તમારા ધંધા માટે આ બીજા દારૂ પી ને કરે છે ને પણ હું સમાજ વચ્ચે જે માફી માંગુ છું. હા જે સમાજ વચ્ચે સજા નક્કી કરે એ મંજૂર હતો મને. હા એ મંજૂર. તો સરપંચજી કે એ રીતે પછી સજા ભોગવવા તૈયાર થઈ જાઓ તમે બધા. સારું. પછી પીના નહીં લઈ જઈએ, બનાવના નહીં, સરપંચજી લઈ જ જઈએ ને પછી અમે તો. હા હા લઈ જાઓ. તમે કોઈ એ રીતે પછી અમે હેડીએ આગળ. હા હા આવા પંચાયત ગોઠવી છે બરોબર, હા. તો આ પંચાયતમાં જે નિર્ણય લે એ પ્રમાણે અમે આગળ પોલીસ કાર્યવાહી કરશે. હવે 6 મહિના સમાજ બહાર જમા અને જે કાનૂની કાર્યવાહી થશે એ તો થશે જ તમારું. એ દંડ અમને આપવો જ પડશે, પછી કાનૂની જે દંડ થાય એ અમને ભોગવવો હા, લઈ પડશે જાઓ. બરોબર. દંડ ભોગવવામાં તૈયાર છીએ. હવે આ પીનાર છે અમને અને વેચનાર છે બંનેને અમે લઈ જઈએ છીએ. તમે કહેતા હોય તો પછી આગળ કાર્યવાહી તમને જણાવતા રહીશું. તમારી જે કાર્યવાહી થાય એ કરતા જ રહો તમે. તો ચલો સરપંચજી, અમે હવે અમને લઈ જઈએ છીએ, પછી તમે કહો એ રીતે પછી આગળ નિર્ણય લઈશું. સારું. બરોબર. ચલો સાહેબ, આપણે તો અમને લઈ જઈએ ને હવે. ચલો તારે, ચલો હવે ત્રણે પોલીસ સ્ટેશને હવે. બોલો તમોજી, હવે સમાજ વિશે કોઈ પ્રોબ્લેમ ખરો? હવે કશું નહીં. હવે 5 મહિના માટે જે એમને બહાર કર્યા છે એ આપણે જોઈએ કે ફરી જો ઈયા કંઈ ચાડું ઉરું કરશે તો અમે તમને જોઈન કરવા આવીશું. બરાબર? આનાથી સમાજને કંઈક શીખવા મળશે. શીખવા તો મળશે જ ને, કારણ કે એમને 5 મહિના જો આપણે બહાર કર્યા છે સમાજમાં, બરાબર, તો હવે બીજું કોઈ પણ આવું ખોટું પગલું ભરશે નહીં.